मुझ द्वारे थी ओ पंखीड़ा हंसता मुखड़े जाजो हंसता मुखड़े जाजो ओ पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे मुझ द्वारे ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे हंसता मुखड़े जाजो रे पंखी नो माळो पंखी કેટલા દી ભેગા રહેવાના 5 દી રે ઉડી જવાના આ તો 8 દી पंखी નો મેળો હતો અને હવે નોખા પડવાનો છે કાલ દિવસ ઉઠશે ને ભણકારા વાગશે અહીંથી આમ નીકળશું ને આ શ્રી હરિ ખામ પાસેથી બાપ તોય ભણકારા વાગશે અહીંયા કથા થાતી છે કાલ 8 વાગ્યાનો સમય હૃદયમાં એક દુઃખ હશે બાપ પંખીઓ બધા ઉડી ગયા पंखी मेरानी आचे वातो आज भी करवानी वेड़ा रे आज भी करवानी वेड़ा रे कौन जाने क्या रे पाछा મળશું સાત સંગાતે કોણ જાણે બાપ કેદી ભેગા ગાવ આ તો કથાને વિરામ આપીએ પહેલા ગેલ અંબેને પ્રાર્થના કરી મારી કામ ધન માં હજી કૃપા કરે હજી કોટડિયા પરિવાર આના કરતા ભવ્ય કથા કરે અને પાછા ભેગા થાય આ આનંદ આના કરતા 10 ગણો આનંદ કરીએ માં એવી કઈ કૃપા કરે ભાગવત ભગવાનને કે વળી પાછા કોને ખબર કેદી ભેગા થવાના પણ ભગવાન કરે ને જલ્દી પાછા ભેગા કોણ જાણે ક્યારે પાછા મળશું સાત સંગાતે મળશું સાત સંગાતે मुझ द्वारे ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे हंसता मुखड़े जाजो रे काल याद आवशे बधाए एक प्रसंग याद आवशे गमे एवो धंधो हतो गमे एटलुं काम गमे एवडो व्यवहार हतो बाप तो बधुं मेकी आम दिवसे आम तैयारी करता होय काल 8 वागे कथामां जवानुं 8 वागे ने अमारा कोटडिया परिवार ने आंगणे जवानुं अने बधुं मेकी अने आम दौड़ी आवता अने काल हवारे 8 वागशे काले सांजे 8 वागशे कथानो समय थशे अने पाछुं आ बधुं याद आववानुं मने तमारी याद आवशे ने बाप तमने अमारी याद आवशे यादों साथे जीवવાનો समय હવે વિરામ લે હવે તો યાદો સાથે એટલે જ કહે याद તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે याद તમારી अमने आवशे अंतर्य मारा सुना रे अंतर्य मारा सुना मैया तेरी डाले डाले सुंदर फूलड़ा खिला रे सुंदर फूलड़ा હૃદયના એક ખૂણામાં ક્યાંક ફૂલ ખીલ્યા છે બાપ
7 દિવસ પહેલા જે યુવાન વિચાર કરતો તો કથા એ વેસ્ટ ઓફ ટાઈમ છે, સમય બગાડવાનો છે કથા એ તો, પણ આજ 7 દિવસ પછી યુવાનના હૃદયમાં થયું કે નહીં, કથાની જરૂર છે આપણે. જેને આમ અડધી કલાક મોબાઈલ વગર મૂકી આમ મોબાઈલ વગર રહીને એક એવો મારો યુવાન આ 4 કલાક લગી બાપ કથામાં બેઠો છે, હૃદયમાં ફૂલ ખીલા છે ભાવના, સમજાણું છે જીવનમાં કથાની જરૂર છે, જીવનમાં ભજન કરવાની જરૂર છે. અહીંયા જે ઉત્સવો ઉજવા એવો કૃષ્ણ જન્મોત્સવ ભાવથી ઉજવ્યો હોય કે ભલે મારી રૂક્ષ્મણીના વિવાહ હોય, ભગવાન દ્વારકાધીશની જાન આવ્યો, એક ઉત્સાહ, એની પોથી યાત્રા કેવડી ભવ્ય કાઢી આ કથાને. આજ આ પૂરું થાય ને કાલથી આ બધું વાગોળવાનું બાબા. એક વસ્તુ આપણને યાદ આવવાની છે, જે પ્રેમ થયો આપણી વચ્ચે અંદર અને નજીક આવ્યા છે. આજ પરિવાર કદાચ લગ્ન હોય ને એકથી બે જ નજીક આવે. આજ 8 દિવસ સુધી કેવલ કોટડિયા પરિવાર નહીં, સગાવાલા સર્વેશ્વર ગૌધામના સેવકોને આખો પરિવાર ભેગો થયો. જે પ્રેમ બંધાણો સબસે ઊંચી પ્રેમ સગાઈ, જે સ્નેહ બંધાણો છે, જે પ્રેમ બંધાણો છે બાપ, વાણીથી વ્યક્ત ન થઈ શકે. આ કોટડિયા પરિવારનો પ્રેમ, સર્વેશ્વર ગૌધામના સેવકોની સેવા અને પ્રેમ આ વાણીનો વિષય નથી બાપ. આ સાથ, આ પ્રેમ અમને કાયમ યાદ આવવાનો. એટલે सबसे ऊंची प्रेम सगाई, वाणी थंबी जाजो रे, वाणी थंबी जाजो रे. જેણે સેવા કરીને આ કથાની અંદર મેં તો જોયું છે, અહીંયા ગરબા ચાલુ હોય અને મારા સેવકો ભાઈઓ બધા બેઠક વ્યવસ્થા કરતા હોય કે આવતીકાલે કોઈ સાંભળવા આવે ને મુશ્કેલી ન પડે, તમને કોઈ પણ તકલીફ ન પડે, એના માટે સતત અમારા કોટડિયા પરિવારના યુવાનો અને સર્વેશ્વર ગૌધામના સેવકો ખડા પગે રહ્યા. કોઈ સ્વાર્થ નહીં. આ બધા જેટલા સેવકોએ સેવા કરી, શું સ્વાર્થ એનો? કોઈ સ્વાર્થ નહીં. મારી ગાયનું કામ, મારી કામધેનુનું કામ, હસતા મુખે એમ કહેવાય કામ મૂકી દોડીને સેવા કરી બાપ. એની સેવા અને આ કોટડિયા પરિવારનો પ્રેમ એમ થાય કે હવે વાણીનો વિષય નથી રહ્યો. सबसे ऊंची प्रेम सगाई, वाणी थंबी जाजो रे, वाणी थंबी जाजो रे. अज्ञानीओ याथी समझे, मस्ती रुदन आवेला रे, मस्ती रुदन आवेला. मुझ द्वारे ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. કદાચ કોઈ વાતનું નરસું દુઃખ લાગ્યું બાપ, અહીંયા મીકી સારી વાતો લઈ પોતપોતાના ઘેર છે. ભગવાનને પ્રાર્થના કરી આનંદ અમારા જીવનમાં કાયમ ટક્યો રહે. અમારા જીવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે 8 દિવસ જાગ્યો એ કાયમ આમ ટક્યો રહે બાપ. આનંદ હવે અહીંયા વિરામ લઈ રહ્યો છે. તમને પણ ઈચ્છા થતી છે કથા પૂરી ન થાય, મને હૃદયથી એમ થાય કથા પૂરી ન થાય, હજી ચાલે. પણ હું ને તમે કાળમાં બંધાયેલા છે. આજ 8 દિવસ તો આનંદ વિરામ લે, પણ બાપ આવો ને આવો આનંદ જો કરવા ઈચ્છતા હો ને, કદાચ તમે રૂબરૂ ના આવી શક્યો, પણ જેટલી કથાઓ થાય છે ને, આ બધી કથાઓ શ્રી સર્વેશ્વર ગૌધામ યુટ્યુબ ચેનલની અંદર લાઈવ આવતી હોય છે.